જૂનાગઢ ના વંશજ રાનો જે કોઈ બાતમી આપશે એને રાજ તરફથી એક સડવા ઘોડી 10 ગામ એક સોનાની વીંટી અને કદાચ કોકનું ઘર ભંગ થયું હોય અને કઈ નો મેળ આવતો હોય તો એનાય લગ્ન કરાવી દે. રાજમાં હાથ સાંભળજો. આપણે હશે એ હાથ ફરતો કઈક લગ્ન ની વાત આવી હો. હા જે હોય છે આ તો કઈક વિચારશું હવે. હા સમજી જાય.
અરે ભાઈ આ દેવાય નામાનું ઘર છે. હા આ દેવાય પટેલનું ઘર છે અને હું પોતે દેવાય પટેલ. બોલ બેન. અરે ભાઈ આ રા તમારો આશરો માંગે છે. એટલે હું કઈ સમજો ને બેન. અરે ભાઈ આ રા નવઘણ છે અને તમારો ભાણે તમારે ત્યાં આશરો માંગે છે. શું વાત કરે છો બેન? પણ મારા બેન બનાવીને શું થયું? અરે ભાઈ તમારા બેન મહારાજ રાણીયાની યુદ્ધમાં મૃત્યુ થયું છે અને તમારા બેન કામાદે જેમની પાછળ સતી થયા છે અને આ તમારો ભાણેજ તમારે ત્યાં આશરો માંગે છે. શું વાત કરે છો બેન? લાય મારા ભાણેજને મારા હાથમાં લાવ બેન. પણ આપા તમે આને રાજ અપાવશો કે રખડાવશો એની ખાતરી હું. અરે જ્યાં સુધી જુનાગઢની ગાદી નવઘણને ન બેસાડું ત્યાં લગી હું મારી માથે પાઘડી નો હારા હમ ખાઓ. જો આપા આ તો જો આ રાનો વંશ છે આપા. કાંઈ વાંધો નહીં બેન. અરે હૈરાણી હે હૈરાણી. અરે હૈરાણી આયા બાટ તો હો. જય મુરલીધર. જય મુરલીધર. હૈરાણી બોલો આયર. લ્યો આને સંભાળી લ્યો. આ કોણ છે? આ સોનાલાનો ધણી રા નવઘણ છે. ભલે સ્વામિનાથ, આનું હું જતન કરીશ અને મારા પ્રાણથી પણ આને સાચવીશ. કાંઈ વાંધો નહીં. પણ જોજો હો હૈરાણી, આના માટે કદાચ આપણો આખો કુળને માથાના દાન પણ દેવા પડશે. ભલે સ્વામિનાથ, કદાચ માથાના દાન દેવા પડે તો પણ હું દેવા તૈયાર છું. કાંઈ વાંધો નહીં હૈરાણી. જય મુરલીધર. જય મુરલીધર. બોલ બોચર માત કી જય. ખરડાની યાદી આ નામ પ્રમાણે છે. 100 રૂપિયા વલ્લભભાઈ શામજીભાઈ ડાભી રોકડા, 100 રૂપિયા ઝીણાભાઈ વિઠ્ઠલભાઈ ડાભી રોકડા, 100 રૂપિયા વલ્લભભાઈ ગેલાભાઈ ડાભી રોકડા, 100 રૂપિયા ભરતભાઈ ભલાભાઈ ડાભી, 200 રૂપિયા વિક્રમભાઈ કાનાભાઈ મોરી, 200 રૂપિયા રણજીતભાઈ માનસિંહભાઈ પરમાર. ખરડાની યાદી ચાલુ છે અને આરતીના બોલ પણ ચાલુ છે. જે કોઈ ગામના ધર્મપ્રેમી ભાઈઓને આરતી ઉતારવાનો લાભ લેવો હોય તો ફરજિયાત મારા ભાઈઓ બધામાં સાથ અને સહકાર આપજો. અને આરતી જે આપણે રાબેતા મુજબ હાલતી હોય, એક આરતીના નામે 1100 રૂપિયા રાખેલા છે. તો બધા મારા ભાઈઓને લાભ લેવા નમ્ર વિનંતી. બોલો બોચર માત કી જય. વર્ષે ને વર્ષે દીકરો મોટો થતો જાય છે. હા હૈરાણી, પણ હજી તમારા ભાઈ આ પાછો ક્યાં રહી ગયો? પાછા ભાઈ કઈ દેખાતા નથી. અરે આજે આપણે વેઠે જવાનો વારો છે અને પાછો કેમ નહીં આવ્યો હોય? હા પાછો આવ્યો ભાઈ. આવો પાછા ભાઈ આવો. માથા વગર કઈ ફરી કઈ તમને કઈ ફોરવે નહીં. આવો પાછા ભાઈ આવો. નીકળા ઢોરને હસાવવાના હોય, ખેતરમાં રહેવાનું હોય, સીમમાં જવાનું હોય. પણ પાછા ભાઈ મારી દેરાણી શું કરે છે? તમારી દેરાણી હા કોઈની મારી દેરાણી. હવે એવડો મોટો થયો હજુ વાંધો શું? લે પાછા ભાઈ હજી તમારું ક્યાંય નથી થયું. તમારું થઈ ગયું ને? અમારું તો થઈ જ જાય તો ને. મારું ભગવાન કઈ નાખશે કંઈક થાય તો બાકી સમશાન જ જવાનો છું. પણ આમ તો મજામાં છો ને પાછા ભાઈ? બસ મજામાં. પાછા હા મોટા ભાઈ. આજે આપણો જ વારો છે વેઠે જવાનો જુનાગઢ. એટલે તારે વેઠે જવાનું છે. આપણો વારો એટલે મોટા ભાઈ તમારો વારો. નહીં પાછા ભાઈ તમારે જવાનું છે. તમારે ડબ કરવાની જરૂર નથી. બે ભાઈ બોલતા હોય ને વચમાં હજી તમે આજે કાલ સવારે જ આવ્યા છો. મારે જુનાગઢ જવાનું છે ભાઈ. અરે મેળો મેળે આપણે ન જવાનું હોય પાછા.
આપણે વેઠે જવાનું છે અને આપણે તો ઘણા કામ હોય અને તારા ભાઈ બહેનો તો બધા રખડું છે. હા પાછા ભાઈ તમારે ક્યાંય નથી જવું અને વેડે જાઓ. બેઠે બેઠે જાવ ક્યાંય જવાનું થતું નથી. મારે મેળે જવાનું છે. આખો દી સીમમાં નાના મારવા, ઢોર સારવાના, ધોવાના મારે, પાવાના મારે. આ બધા મારા ભાઈ બંધો બધા કેટલી વાર મને કહેતા હતા જુનાગઢ જવું. કેવું જુનાગઢ છે મેં હજી જોયું નથી. તો જુનાગઢ જોવાનો મારો હક છે. પણ તારે જુનાગઢ જોઈને કરવું છે. પણ તમારે જુનાગઢ ના શું કામ છે? હા, મારે જુનાગઢ માં શું કામ છે? તમારા ગામની પટાઈ કરવી એકલી. તો તો તમને મેળે લઈ જવાનું કે મેળે લઈ જવાનું કે હવે આપણે મેળે ન જવાનું હોય. આપણે તને ખબર છે મેળે આપણે જવાનું વાડીએ કેટલું કામ છે? ખબર નથી તને? વાડીએ કામ હોય એ તો બધું મારે જ કરવાનું હોય છે. એક દી રજા મૂકી દેવી. અને તમે કે મેળે નહીં જવાનું, મેળે નહીં. મેળે આ બધા મારા મિત્ર બધા એ છે. વેડે નથી જવું, વાડીએ વ્યા જાઓ. વાડીએ આજ નહીં જવાય ભાઈ. તમારો ઇસ્મા ડબ કરવાની જરૂર નથી. એ બે ભાઈ લડી લેવું. સમજી ગયા? પોતાને એક શબ્દ મારા ભાઈ તો આ માના સમજે. સમજતો કેમ નથી? હું સમજી જ ગયો. હું 5 ગામનો પટેલ તો ભલા માણસ હા, તે- અને મારે કામ ઘણા હોય. હા, તમારે કામની પટલાઈ કરવી. અમારે સીમમાં આવીને કરવું. તો તને બીજું આવડે હું કે જો તેને અમને બીજું શીખવાય એવું દીધું છે. જા બટ આ મારો દીકરો આ ભેંસ લઈ જાય. આ ભૂરી પાછી એના પાછા તારે આવું છે કે નહીં? આમ કરી તે મને 40 વર્ષ રોકી દીધો. એ પાછા ભાઈ અને આપણા ગામની અંદર કોણ છોકરા છે આ 2-3 જણા મારી હારી ઢોર સરવા આવે એને ઓળખું હું. બાકી હું કોઈને ઓળખું એ પાછા ભાઈ ડબ કરો માં કીધું ને તમને. કોણ તમારું નક્કી કરી નાખ્યું છે? એલા તારે એ રખડે એને લગન થઈ ગયા. એ પાછા હાલ હાલ મેળે. જોયું અમારે મેળા સાંભળવા પડે. મને એવું છે ખબર અરે વાંઢા. હળો વાંઢો ખાઈ નાખ લાઈ જેવો છો. પાછો કોઈ બીતો નથી એમ કે જો પાછા એ બધા તો કીધા તને જે મારે પરણાવો છે તને નથી ભાઈ, ખબર ભાઈ? પરણાવો. તમે મારી મને ખબર છે તમે મારી લીલ પવડાવવાના છે. એ લીલડી ભણવાની તારા લગ્ન કરવાના છે. એવું બોલમાં તમે મને ખબર છે તમે મને પવડાવવાના છો નહીં. આમ નામ કઈ ઢોર સરાવા કરો અને એ બધાના ગામની પટલાઈ કરવી. તમારે પટલાની થી નાટા મારવું અને પટેલ થી નાટા મારવું. રાજમાં આમ કરે કે પટેલ આવ્યા આમ કરે. એલા તારે આવો છે પાછા અમારે મોડું થાય હો. જોયું લા બાપા આવું છું ઘડી ખાઈને ભાઈ. એલા ભાઈ હાલ ને ભાઈ. પેલા જાઓ. આમ તો પાછા હા ગામ આપણે ગામ ખોટું તું દેખાડા કરીમાં તું વેઠે છે મારા ભાઈ. બેઠે બેઠે આજ નહીં જવાય. મારે આજ મેળે જવાનું છે. હવે મારું તમે મને કહી દો. હજી હું રાતે વેઠે જઈને આવ્યો ને હું ક્યાંથી વેઠે જાઉં? અને મારે કેટલા કામ છે? હું ભલામણા 5 ગામનો પટેલ છું. મારે કાંઈક કામ તો હોય ને. એની 5 ગામના પટેલ છો. હું 5 સીમનો ધણી છું. હું કરું ત્યાં બેહું આવે. હું કરું ત્યાં ગાય. જોયું એ પાછા ભાઈ વાડીએ વ્યા જાઓ. વાડીએ નહીં જવાય ભાઈ. આ તો બધું કરી દેવું છે. હવે તમારે શું કરવું છે? બસ મારે બધું વેચી લેવું છે હવે. બસ એમ જ કે ને તારે વેચી લેવું છે. હા હવે વેચી તું જાય ક્યાં? તારે છે કોણ? છોકરા છે, બાયડી છે? જોયું હું મારું ગમે ત્યાં કરી નાખી તમ તારે. એ મારું બધું થઈ જાય. એ તો ચિંતા કરવાની જરૂર નથી. અને તમે ચિંતા કરી હોત તો ઓળો મોટો ઊંચો જ ન હોત. પાછા ભાઈ જેમ હાલે છે એમ હાલવા દ્યો. એ વાંઢા. નવું ન થવાય. આ પાસા લાખામાંથી પાછો વાંધો કરી નાખ્યો છે મને. તું સમજ, એક વાતમાં સમજી જા. તું વેઠે જા, બધું થઈ જાય. આ મારા નામની જગ્યાએ મારા બાપાના નામની જગ્યાએ આપણા લાખા બાપાના નામની જગ્યાએ વાંધો કે એ બધી વાત હાચી તારી. વાત બધી હાચી. હવે એ બધું તો બધા તો રખડું છે. નથી કોઈને જમીન કે કોઈ માલઢોર. એ બધા તો મેળા જાય. આપણે એને હારે મેળા થોડો જવાય ભલા માણા. મેળો તો મારે આજ મારી જિંદગીમાં પહેલી વાર જાઉં છું મેળે. બાકી મેળો તો કરવા જવાનું થાય જ છે. અને આપણે હવે ધનભાઈ મારું તમારું નહીં હાલે. જેટલા ક્યાં હોય ત્યાં ઢોરણ સાથે જ કરવા. હા તે તો તું કે એમ હાલ. હા તું હા હવે તેની જાઓ બધું કરી નાખશે એમ. તને કાલ સવારે કઈ લો આવ્યા ભાઈ. ડોળા પડે લે. એલા પાછા હાલ. હાલે ભાઈ આવું તું ઘડી ખરીદને ભાઈ હવે. તારે નોખું જ કરવું ને. હા બધું મારે નોખું કરી હા તે નાખવું છે. હાલ. તું કેમ કરી દે હાલ બોલાય લે 5 ગામના. 5 ગામના તો બોલાવી શકતે. અને તમારી જાન જોડી ત્યારે ગામના 6 જણા આવ્યા હતા. 5 ને તો બોલાવી શકતે. આપણે તારી આપણું હોય બોલાય લે ભાઈ. આવું થાય. એ મુક્ત
મુક્તા એટલે એ ઢોરમાં જો મારે રે મારું નોકું કરવાનું થયું તે તને ઢોરમાં જવાનું થયું એટલે હે ચેતન્યા એટલે એ એમ ફરક કરે જો એ ગૌલા એટલે એ એમ તડવા જો ભાઈ કરી ઘડી ઘડી તો ક્યાં જાય તો હવે મારે કોક બોલાવવા પડશે હવે પેલા કરણભાઈ પૂછી આ જયસી આપા આવ હુરચંદભાઈ પેલા રણછોડભાઈ આ એટલા બધા છે થઈ રહે આજ મારું નોકું કરાવી નાખો હાલો હવે અમારે ભેગું રહેવું જ નથી આ મારા મોટા ભાઈ ગામની પટલાઈ કરીને જો શરીર વધાર્યું પાછો કરી ગયો દૂધ પીવે ઈ દોવું અને એવી કઈ ખબર પડે છે જો છોકરા રમાડે એ બધાનો મજાક કરે અહીંયા ભલે પાછો તળિયા તૂટી જાય આમાં કપાઈશું ફરી કપાઈશું તમારે કેવું છે ને તું કેમ કરી દેવાનું સાહેબ મારું બધું નોકું કરો આપણે કેટલી મારી ભેહું ગમે ને એમ ફિલિસ્તર ભાઈ રમાડી ઓડી કરી મેં હો મારી ધામેણામાં આવેલી બેન કહી દઉં છું પણ એ ધામેણામાં આવી તને જ ખબર ધાંગાના બાવી આપણી પાપાડીઓ ગણી છે આવી દેવું લઈ જાય તું સમજતો કેમ નથી યાર મેં સમજો મારે જવું મેળે સમજાઈ તો મને સીમમાં મોકલ્યો આ ખેતર તાર કઈ જો બોલે પાદર વાળો નો માંગતો ઓલે લાલ લીટી વાળો લઈ લે પાદર વાળો નો માંગતો જે આંગળી સીધ્યો હા પણ પાદર વાળો મને પટલાઈમાં મળેલો એ તને ખબર છે મને ખબર છે આ લ્યો પટલાઈ તો ખરા ને અરે મને ભાઈ બોલાવો પેલા હાલ બોલાવો હવે આપણને કોઈ કેવું છે ના ના જાવ દે નહીં એમ નથી જવું મારે એવું લડી લેવું છે પાછા હાલ હવે આવું છું હવે આવું છું હવે ક્યાં જા જાઉં હું જાય મારે ત્યાં જવું છે અહીંયા ખેતર છે ઘણા બધા એકાદા ખેતરમાં ક્યાંક પાળ્યો તે પીડ્યો છે આવજો સીધો ફોકડવા જુનાગઢ હું જાઉં છું પછી કોણ? કહેતા ઉભો તો રે તમે બધા આમ રાખજો બધી ખબર ખબર સર થાય એમ પેલી લેજે જા તો આ બધી તમે આમ રાખો મને બધી ખબર છે હા હા ભાઈ જા આ મોટી બોલી જાય ને તો પછી કાંઈ થાય હો બધું અરે જે રાતે થાય કરી લેજે જા હું જાઉં છું પછી કહેતા નહીં હા કહી દઉં છું હા પણ તાર જે થાય એ કરી લેજે જા બધું નહીં જાય પછી કહેતા નહીં મારી માથે જોર તમારે બીજું કાંઈ ખાવા દીધો હા પણ એ તને કહી દીધું ને તાર થાય એ કરી લેજે જા. ઉપર એમ નિશાળ જા લે. એમ નહીં હું નિશાળ જાઉં તો ત્યાંથી મને પાછો મૂકી જાય ના બધા ઢોર સાહેબ કરી નાખીશ. જા જા હા હું આરતીના નામ બોલો તે ફટાફટ મંડપમાં હાજર થાય. વલ્લભભાઈ ભગાભાઈ જાદવ, રઘુભાઈ પુરુષોત્તમભાઈ મકવાણા, સુરાભાઈ બાયાભાઈ મકવાણા, જીતુભાઈ જયસિંહભાઈ મોર્યા બધા ફટાફટ મંડપમાં હાજર થાય.
જગમગ જગમગ થાય હે દીવડા હે આરતી બહુ કરવાની ગાય દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય